નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચીનમાં ઝડપથી ફેલાતા HMPV વાયરસના કેસ અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યા છે। મલેશિયા અને હોંગકોંગમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે। કોવિડ-19 મહામારીના લગભગ 5 વર્ષ પછી ચીન એક નવા સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે। ચીનમાં માનવ મેટાપોમો વાયરસના કેસ સતત વધી રહ્યા છે। આ સાથે અન્ય દેશોમાં પણ HMPV વાયરસના કેસ જોવા મળી રહ્યા છે। જોકે WHOએ ચીનમાં ફેલાતા વાયરસના ચેપ પર મૌન જાળવી રાખ્યું છે। સંગઠને હજુ સુધી આ વાયરસ વિશે સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી। આ દરમિયાન ચીનના પડોશી દેશોએ તેમના નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે। તો મલેશિયામાં HMPV વાયરસના કેસોને પગલે સરકારે એડવાઇઝરી જારી કરી છે। તો હોંગકોંગમાં પણ HMPVના કેસ નોંધાયા છે। HMPV એક વાયરસ ચેપ છે જે શ્વસન તંત્રને અસર કરે છે। તેના લક્ષણો સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા થઈ શકે છે। તે એક શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો સાથે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ બને છે। તો આ સહિત ભારતના બેંગલુરુમાં 1 કેસ, કર્ણાટકામાં 2 કેસ તેમજ ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પણ 1 કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે। તો આ સહિત ભારતના બેંગલુરુમાં 1 કેસ અને કર્ણાટકમાં 2 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। આ તમામ કેસ 1 વર્ષથી નાની ઉંમરના બાળકો સામે આવ્યા છે। HMPV અનુસાર બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને HMPV વાયરસના ચેપનું સૌથી વધુ જોખમ છે। અહીં એ જાણવું જરૂરી છે કે HMPV એ નવો વાયરસ નથી, તે પ્રથમ વખત 2001માં શોધાયું હતું। આ અગાઉ પણ વિશ્વના વિવિધ ભાગોમાં જાણ કરવામાં આવી છે। આ વાયરસ શિયાળામાં ખાસ કરીને વધુ અસરકારક છે, જોકે તમામ ઉંમરના લોકો આ વાયરસથી પ્રભાવિત છે। બાળકો અને વૃદ્ધો વધુ સંક્રમિત છે। નિષ્ણાંતો અને રોગચાળાના ખતરા તરીકે જોતા નથી, જોકે કોવિડ-19 પછી તેના કેસમાં થયેલા વધારાએ ચિંતા વધારી છે।